જામનગરમાં જૂની આરટીઓ કચેરી નજીક તથા લાલ બંગલા વિસ્તારમાં કેટલીક ખાણીપીણીની રેકડીઓ અને વાહનોમાં ખાદ્ય ચીજો વેચતા કેટલાક ધંધાર્થીઓને કોર્પોરેશનની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા છે। આ મુદ્દાનો કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસના નગરસેવિકા આજે બુધવારે સવારે કોર્પોરેશનમાં કમિશનર કચેરી ખાતે ગયા હતા। જોકે કમિશનર ડીએન મોદીએ નગરસેવિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ પ્રકારના ધંધાર્થીઓને જાહેર જગ્યા પર આ રીતે ધંધો કરવા દેવામાં આવશે નહીં। કમિશનરના આ જવાબ બાદ કોંગ્રેસના નગરસેવિકા કમિશનર કચેરી નજીક ધરણા પર બેસી ગયા હતા। તે દરમિયાન આ સ્થળે બોલાવવામાં આવેલી પોલીસે મહિલા પોલીસની મદદથી કોંગ્રેસના નગરસેવિકા રચનાબેનની અટકાયત કરી લીધી હતી। જોકે રચનાબેને પોલીસને જણાવ્યું હતું કે તમે મને પોલીસ સ્ટેશનથી છોડી દેશો ત્યારે ફરીથી હું કોર્પોરેશનમાં આવી પહોંચીશ। આ સમગ્ર વિષય અંગે કોંગ્રેસના નગરસેવિકાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકામાં ઘણી જગ્યાએ રેકડીઓ બંધ કરાવે છે જે ટ્રાફિકને નડતરરૂપ છે। હું માનું છું કે ઘણી એવી જગ્યા છે કે જે ટ્રાફિકને નડતરરૂપ છે ત્યાં બંધ કરવી જરૂરી છે, પણ આ જે રેકડીઓ હું કહું છું ને, જે તળાવની પાળે આરટીઓ ઓફિસ પાસે સાઈડમાં ઊભી રહી છે 10 રેકડી, અને જે લાલ બંગલા પાસે કોર્ટમાં ખૂણામાં 5-7 જણા ઊભા રહી છે, જે લોકો ખાલી બપોરે 12 વાગે એનું વાહન લઈને આવે છે નાનકડું અમથું, અને 12-1 વાગે ચાલુ કરે અને રાતે 12 વાગે તો એ લોકો વયા જાય છે માલ સામાન વેચીને। હવે ખબર નહીં કોના ફોનથી ને કોના કહેવાથી ખાલી આટલી જગ્યાએ જ આરટીઓ ઓફિસ પાસેની 10 રેકડીઓ બંધ કરી અને લાલ બંગલા પાસેની 5 રેકડીઓ બંધ કરી। હવે અમે સાહેબને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે આ લોકોના ઘરમાં દવા ચાલુ છે, ખાવાના પૈસા નથી, આજે રોજનું રોજ કમાઈને ખાતા હોય એને રોજે રોજ ઘરમાં દેવા પડે, દહીં દૂધ છાસના, આ પૈસા ક્યાંથી કાઢે? આજ 10-10 દિવસથી ધંધા બંધ છે, પણ સાહેબને કરોડોના પ્રોજેક્ટમાં રસ છે। મને કે તો એક કામ કરો, એ કે રેકડીઓ તો ઊભી જ નહીં રહી, કે તો એ કે હું ગામડું જાહેર કરી દઉં। કીધું તો કાંઈ વાંધો નહીં, ગામડું જાહેર કરી દો। એ કે હું ગામડું જાહેર કરી દઉં જામનગરને, રેકડીઓમાં ગરીબ માણસોને હેલ્પ કરવાનું કીધું તો કે હું ગામડું જાહેર કરી દઉં, કે તમે મને સિટી નથી બનાવવા દેતા। અરે તમે 125 કરોડનું રિવરફ્રન્ટ લઈ આવ્યા તો ગામડું જાહેર કરવું હોય તો આ 25 કરોડની ગ્રાન્ટ એ પાછી મોકલી દો, મારી તો આપણે રિવરફ્રન્ટની જરૂર નથી। અને આ ખૂણે ખાચરે કાયદેસર કોઈ નામ જોગ માણસ, હું જાણું છું કોઈના નામ નથી બોલતી, પણ આવી રીતે અધિકારીઓને ડરાવી ધમકાવી અને આ 15 રેકડીઓ 20 રેકડીઓ બંધ કરાવડાવે એ વ્યાજબી યોગ્ય નથી। સાહેબને દર વખતે એમ થાય છે કે રચના રોજ કંઈક ને કંઈક આવું લઈને આવીને ઉભી રહી। ના ભાઈ, આ તો પબ્લિકના પ્રશ્ન, રોજના હજારો પ્રશ્ન હોય છે, હજારો પ્રશ્નમાંથી 5 પ્રશ્ન મારી પાસે આવે છે, સાહેબ પાસે રજૂઆત કરવા આવું છું, સાહેબ પાસેથી એક વાર પોઝિટિવ રીતે ગઈ નથી કે સાહેબે હા પાડી હોય। ઘણી જગ્યાએ અમે કહી છીએ, ઘણી જગ્યાની બંધ કરી છે, અમે ના નથી પાડી, સાહેબે ના પાડી દીધી કે રેકડી ઊભી નહીં રહી। અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા બેઠા છીએ, અમારે 2 દી 3 દી 4 દી 15 દી જ્યાં સુધી અમારી રેકડીઓ ચાલુ ના થાય ત્યાં સુધી બેઠા છીએ। અમારા બાપ દાદાઓએ ધરણા કર્યા છે, ગેલુભાઈ માડમે ધરણા કર્યા છે ગરીબ માણસો માટે। તો રચના માડમ અત્યારે રચના નંદાણીયા છે, પણ રચના માડમે છે આ ધરણા ઉપર બેઠી છે ગરીબ માણસો માટે, ઘરે નથી જવાનું થતું। અને આ જામનગર મહાનગરપાલિકા કમિશનર સાહેબની ઓફિસ છે, પણ આ જગ્યા પબ્લિકને છે, અહીંથી અમને એને ઉઠાડવાનો રાઈટ નથી, એમને પણ નથી અને પોલીસને પણ નથી। એ ખાસ કહી દે છે, હવે કોઈ ન્યુસન્સ નથી ફેલાવવાના, અમે શાંતિથી બેસવાના છીએ બધાય।